નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવી છે ગાંધીજીને લઈને. ઘણી બધી વખતે આપણે ચર્ચા કરતા હોઈએ તો ગાંધીજીની હત્યાને લઈને એવા ઘણા બધા ભ્રમ ફેલાયેલા હોય છે અને એમાં પણ જ્યારે નાથુરામ ગોડસેની વાત આવે ત્યારે ચોક્કસથી આપણને એવું થતું હોય છે અને જે રીતે આજના સમયની અંદર એ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે, શું એ ભ્રમ દૂર થઈ શકે છે ખરા? એના માટે જો આપ વિચારતા હોય તો આ પુસ્તક ચોક્કસથી વાંચજો. આ પુસ્તક છે તુષાર ગાંધી દ્વારા લખેલું અને એનું નામ છે લેટ્સ કિલ ગાંધી, જે ગાંધી નિર્વાણ દિવસના દિવસે આપણા બધાની વચ્ચે હશે. એટલે 30મી જાન્યુઆરી આ પુસ્તક તમને બધાને મળી શકશે. અને આને લઈને ગાંધીજીની હત્યા જે નાથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી, ઘણા બધા એવા ભ્રમ છે જે દૂર થઈ જશે અને ખાસ કરીને આજની યુવા પેઢીને લઈને. પણ આ વિષય ઉપર આપણી સાથે આના જે લેખક છે તુષાર ગાંધી, જે ગાંધીજીના પપુત્ર છે, તેમની સાથે આપણે ચર્ચા કરવાની છે. તુષારભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. નમસ્તે આપને અને નિર્ભય ન્યૂઝના શ્રોતાઓને. તુષારભાઈ, આપને સૌથી પહેલો તો હું એ જ સવાલ પૂછીશ કે આ પુસ્તકને લઈને કયા એવા ભ્રમ છે જે આજની યુવા પેઢીની અંદર થઈ રહ્યા છે, એ ભ્રમ દૂર થઈ જશે? આમ જે બધા કારણો પ્રચલિત કરવામાં આવ્યા છે કે જેને થઈને બાપુની હત્યાને સાર્થક બનાવવાની કોશિશ કરી છે કે ભાઈ આ કારણોથી ગાંધીને મારવા જ પડ્યા, એ જે અસત્યો છે એના વિશે તો મેં લખ્યું જ છે કે જેમ કે વિભાજનનું બાપુ કારણને લીધે વિભાજન થયું, પછી પાકિસ્તાનને 55 કરોડ બાપુની જીતને લીધે આપવા પડ્યા અને બાપુ મુસલમાનોના એ પક્ષપાત કરતા મુસલમાનોને, એનાથી હિન્દુઓનું અહિત થતું. એ બધા તો પ્રચલિત જે ભ્રમ છે એ વિશે મેં લખ્યું જ છે. પણ હવે એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે અને નવા વાતો. થોડા વર્ષો પહેલાં ગુજરાતમાં જ એક સ્કૂલની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાવવામાં આવ્યો હતો કે ગાંધીએ આત્મહત્યા કેમ કરી, એનું કારણ કહો. અને આપણે એમ કહી શકીએ કે ના ના, એ તો ભૂલ હતી, પણ એ ભૂલ નથી. આ જ રીતે નવી પેઢીના મનમાં ભ્રમ પેદા કરીને સત્ય જે છે એના ઉપર એક પ્રશ્નચિહ્ન મૂકવાની એક બહુ જ કોન્સર્ટેડ પ્રયાસ કરવામાં આવે છે. એટલે એ મને એવું થયું કે તમે જો જુઓ તો બાપુ પર અસંખ્ય પુસ્તકો લખાયા છે, પણ એ બધા પુસ્તકો બાપુના જીવન પર લખાયા છે અને એમની કથાઓ જે જીવનીઓ લખાઈ છે એમાં પણ તમે વાંચો તો 800-900 પાનાના પુસ્તક હોય અને એમાં છેલ્લા એક પાના પર જ બાપુની હત્યા વિશે લખાયું હોય. અને એને લીધે થઈને લોકોને એવું લાગવા માંડ્યું કે 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસે ત્યાં બિરલા હાઉસ પહોંચી ગયો અને મોકો જોઈને એણે બાપુને મારી નાખ્યા. પણ એવું નહોતું. એની પાછળ બહુ મોટું એક ષડયંત્ર, રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર ચાલી રહ્યું હતું અને એની પાછળ જે એક પ્લોટ હતો એ પણ બહુ ભયાનક પ્લોટ હતો અને એ બધા વિશે કોઈ એક જગ્યા પર લખાયેલું નથી. મેં જ્યારે આ પુસ્તક લખ્યું ત્યારે જે ઇતિહાસકારો હતા અને જે ગાંધી એક્સપર્ટ્સ હતા એમણે આ પુસ્તક વાંચીને મને કહ્યું કે ભાઈ તારે લખવાની શું જરૂર પડી, તે બધું જે પહેલાં લખાયું છે એ તો લખ્યું છે, પણ પહેલાં જે લખાયું હતું એ 10-15-20 પુસ્તકોમાં છૂટું છવાયું હતું. એટલે તમે જ્યાં સુધી એ બધા પુસ્તકો ના વાંચો ત્યાં સુધી તમને એ આખી વાત ખબર ના પડે. મારા પુસ્તકમાં મેં એક પુસ્તકમાં એ બધી વાતોને સાથે લાવીને, એટલે જ આ પુસ્તકનું નામ લેટ્સ કિલ ગાંધી છે કે બાપુની હત્યા જોડે જ સંકળાયેલું જે આખો એ હતો પ્રસંગોનું એક ચેન હતી, શૃંખલા હતી, એના વિશે એના પર મેં લખ્યું છે. અને પછી કારણ કે બાપુના જીવનના છેલ્લા 4 વર્ષ એમાં નથુરામ ગોડસેએ જે કોર્ટમાં વક્તવ્ય કર્યું, જેને આજે કહેવામાં આવે છે કે જુઓ કેટલો દેશભક્ત હતો અને રાષ્ટ્ર માટે કેટલી પીડા એના હૃદયમાં હતી એટલે એણે આ કૃત્ય કર્યું, એનું ખંડન થાય છે. કારણ કે મેં પુસ્તક લખ્યું ત્યારે પહેલાં એવી ઈચ્છા હતી કે હું એ બધી વાતોનું ખંડન કરીશ. પછી મેં કહ્યું કે
એ તો લોકો કહે છે કે આ પ્રપૌત્ર છે એટલે એને તો બિચારાને આવું બધું કહેવું જ પડે ને. એટલે મેં કીધું હું શું કામ જવાબ આપું, હું બાપુનો વકીલ શું કામ થઉં, કારણ કે બાપુને કોઈ વકીલની જરૂર નથી. મેં કીધું બાપુના છેલ્લા 4 વર્ષોના કૃત્યો જો લોકો સામે આપણે મૂકીશું તો એમને ખબર પડશે કે એમણે શું કર્યું અને શું એમણે નહોતું કર્યું કરીને. એટલે પછી મેં એક આખો આમાં સેક્શન છે જેમાં આગા ખાન પેલેસથી છૂટ્યા પછીના જે વર્ષો બાપુના હતા એ વિશે લખ્યું છે એમાં. એટલે એમ કરીને બાપુના અંત વિશેનું આ પુસ્તક બન્યું. પછી જે લોકોએ વાંચ્યું અને આજ સુધી મારા જે વાંચનારાઓ છે એ લોકોએ એવું જ કહ્યું છે કે આ બધી વસ્તુઓ અમને કેમ હમણાં સુધી ખબર નહોતી. એમને બધાને એવું થયું કે આ પુસ્તકે અમને સાક્ષાત્કાર કરાવ્યો. મેં કહ્યું કે ભાઈ મેં નવું કશું જ નથી લખ્યું, આ બધી વાતો છે, બધી દસ્તાવેજો છે, બધું કપૂર કમિશનનો રિપોર્ટ આમાં છે જે 10 વર્ષ પછી થયું. બાપુની હત્યાના 10 વર્ષ, 10 નહીં, લગભગ 15 વર્ષ પછી સ્થાપિત કર્યું હતું. અને એમાં જે વાતો બહાર આવી એ આજે કોઈ જાણતું નથી. કપૂર કમિશન શું હતું એ જ લોકોને ખબર નથી. એટલે એ વિશે જ્યારે જાણકારી મળે છે ત્યારે લોકો કહે છે કે બાપ આટલું બધું હતું, આટલું બધું થયું હતું ને અમને ખબર કેમ ના પડી. એટલે એ આ મારા પુસ્તકનું મહત્ત્વ છે. પણ તુષારભાઈ, આજના સમયમાં જોવા જઈએ ને તો નાથુરામ ગોડસેને બહુ જ મોટા દેશભક્ત બતાવવામાં આવે છે અને એમની સાથે જે, કારણ કે ગાંધી હત્યા જે છે એ કદાચ આ પુસ્તક નહોતું વાંચ્યું ત્યાં સુધી મને પણ નહોતી ખબર કે આ ષડયંત્ર હતું. આ કોઈ એક એવું ઘટના નથી કે અચાનક નાથુરામ ગોડસે પહોંચી ગયા અને હત્યા કરી નાખી. ના, આ બહુ જ સુનિશ્ચિત એના પ્રમાણે. અને કપૂર કમિશનનો તમે રિપોર્ટ વાંચો તો એમાં દસ્તાવેજો છે કે છેલ્લા એના 6 મહિના પહેલાંથી મીટિંગો થઈ હતી જેના ગુપ્તચર વિભાગ પાસે રિપોર્ટ હતા. એમાં મીટિંગમાં શું વાતો થઈ અને એમાં અલવરમાંની જે 2 મીટિંગો છે એ બહુ જ ચોંકાવનારી છે. કારણ કે એક મીટિંગમાં એ વખતના 5 જે સંસ્થાનોના રાજા હતા એ લોકો ત્યારે હિન્દુ મહાસભાના વડા અને RSSના સરસંઘચાલક એ લોકોની મીટિંગ થઈ હતી જેમાં એ એક કટ વિશે ડિસિઝન લેવાયું હતું કે દેશમાં બધે હુલ્લડો કરાવાશે અને જે કોંગ્રેસની સરકાર સ્થાપિત છે ઇન્ટરિમ ગવર્મેન્ટ એને ઉથલાવીને તખ્તાપલટ કરવામાં આવે. અને પછી એ તખ્તાપલટ પછી આ 5 રાજાઓની એક જોઈન્ટ કાઉન્સિલ દેશનો કાર્યભાર સંભાળે અને એમને માર્ગદર્શક મંડળ તરીકે હિન્દુ મહાસભાના વડા સાવરકર અને RSSના વડા ગોલવાલકર એ 2 માર્ગદર્શક તરીકે રહે. અને એ જે પ્લોટ હતો, એ જે રાષ્ટ્રવ્યાપી આંદોલન થવાનું હતું એના સિગ્નલ તરીકે બાપુની હત્યા, કે બાપુની હત્યા થાય અને પછી દેશભરમાં ક્રાંતિની જ્વાળા પ્રગટે અને તખ્તાપલટ કરીએ. અને એ કામ ત્યાં નથુરામ ગોડસેને આપટે હાજર હતા એ મિટિંગમાં અને એમને સોંપવામાં આવ્યું કે તમારે આ કામ કરવાનું છે. અલવરની જે આર્મરી હતી, અલવર રાજ્યની આર્મરી હતી, એમાંથી ગોડસેને બંદૂકો સિલેક્ટ કરવા, હું લઈશ પછી, ત્યાં રહેવા દો ટેબલ પર, કહેવામાં આવ્યું હતું. અને ગ્વાલિયરના રાજાએ પૈસા આપ્યા હતા. અને એ 5 રાજાઓમાં ભરતપુર, કોટા, બરોડા, અલવર અને ગ્વાલિયર આ દસ્તાવેજોમાં અંકિત હતું કે આ બધું થયું છે. એ વાત કોઈને ખબર નથી. 30મી જાન્યુઆરી 1948ના બાપુની હત્યા સાંજે 5:17 થઈ. અલવર રાજ્ય જે દિલ્હીથી લગભગ 150-200 કિલોમીટર દૂર છે, ત્યાં બપોરે 12 વાગે એક હેન્ડબિલ સર્ક્યુલેટ કરવામાં આવ્યું જેમાં બાપુની હત્યા અનાઉન્સ થઈ હતી કે બાપુની હત્યા થઈ છે ને અલવર રાજ્યના નાગરિકોએ, પ્રજાએ એનો ઉત્સવ મનાવવાનો છે, મીઠાઈઓ વેચવાની ને ફટાકડા ફૂટીને જલસા
કરવાના. એ જ્યારે એના પર ઇન્વેસ્ટિગેશન થયું ત્યારે ખબર પડી કે એ હેન્ડબિલ અમૃતસરની એક પ્રેસમાં છપાયેલું હતું. અમૃતસરની પ્રેસમાં એ હેન્ડબિલ હત્યા થતાં પહેલાં છપાયું, અલવરમાં પહોંચ્યું ને અલવરમાં એ ડિસ્ટ્રીબ્યુટે થઈ ગયું. જ્યારે સોશિયલ મીડિયા એ નહોતું, જ્યારે વોટ્સએપે નહોતું કે ભાઈ ઇન્સ્ટન્ટ મેસેજિંગ થાય, એ હત્યા જ નહોતી થઈ. 5 કલાક પછી હત્યા થઈ અને એની અનાઉન્સમેન્ટ, એટલે પ્રી ઇન્ફોર્મેશન હતી બધાને. આ બધી વાતો જ્યારે કરીએ ત્યારે ખબર પડે છે કે કેટલું મોટું ષડયંત્ર આની પાછળ હતું. આ બધી વાતો લોકોએ જાણવી જોઈએ. સાથે તુષારભાઈ એક વસ્તુ એ પણ જાણવી છે, કારણ કે ગાંધીજીની હત્યા માટે નાથુરામ ગોડસેનો આ ત્રીજો પ્રયત્ન હતો જે આ પુસ્તકમાં તમે લખ્યો છે. તો એ 2 કયા પ્રયત્ન હતા અને એ આખો ઘટનાક્રમ શું હતું? આ ષડયંત્ર કેટલા વખતથી ચાલતું હતું? શું સરકારને આની માહિતી નહોતી? સરદાર વલ્લભભાઈ પટેલ એ વખતે ડેપ્યુટી હોમ મિનિસ્ટર હતા. હોમ મિનિસ્ટર હતા, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર હતા. જુઓ, આમાં કેવું થયું હતું કે જે રેકોર્ડેડ પ્રયાસ હતા બાપુની હત્યાના, એ 1934થી શરૂ થયા હતા ભારતમાં. 1934માં પૂનામાં બાપુને એક પૂનાની જે સિટી કાઉન્સિલ હતી એ લોકોએ બાપુને માનપત્ર આપવાનું નક્કી કર્યું. ત્યારે બાપુ એમની હરિજન યાત્રા પર નીકળ્યા હતા. મંદિરો અને ગામમાં જે કૂવા હતા એને હરિજનો માટે ખુલ્લા કરવાની જે ઝુંબેશ એમને ઉપાડી હતી, એની માટે એ મહારાષ્ટ્રભરમાં યાત્રા કરી રહ્યા હતા. અને એમાં પૂના પહોંચ્યા ત્યારે ત્યાંની ટાઉન કાઉન્સિલે કહ્યું કે અમે તમને માનપત્ર આપવાના છીએ, તમારે અહીંયા ટાઉન હોલ પર આવવાનું છે. એમને લઈને જે 2 ગાડીઓ હતી એ આવી રહી હતી અને પહેલી ગાડી ત્યાં પહોંચી અને એમના માનમાં એમને એકદમ આવકાર કરવા માટે ત્યાં સ્કાઉટના છોકરાઓની બેન્ડ ત્યાં ઊભો કરાયો હતો. તો એ લોકોને કહ્યું કે ગાંધીજી આવી ગયા છે, એટલે એમને જે એમની માટે જે ટ્યુન બનાવી હતી એ વગાડવા માંડે. અને એવામાં ઉપર છાપરા પરથી, એ ટાઉન હોલના ની અગાશી પરથી એક હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યું, જે એ ગાડીના બોનેટ પર ઉછળી અને રસ્તાની વચ્ચે જઈને ફૂટ્યું. અને એ એક્સપ્લોઝન વખતે બીજી ગાડી પણ ત્યાં પહોંચી. હવે બાપુ એ બીજી ગાડીમાં હતા અને પહેલી ગાડીમાં એમની જોડેના એમના સાથીઓ હતા. પણ હેન્ડ ગ્રેનેડ રસ્તા પર જઈને ફૂટ્યું એટલે એમનામાંથી કોઈને ઈજા ના થઈ. બાકી 7 જણા ત્યાં જે એમને આવકારવા માટે બેઠા હતા, ઊભા હતા, એ લોકોમાંથી 7 જણા ઇન્જર થયા. એમાં 2 વડા પોલીસ કર્મચારી પણ હતા. આ રેકોર્ડેડ પ્લોટ, પહેલો રેકોર્ડેડ પ્લોટ ભારતમાં થયો. એના પછી 4 બીજા રેકોર્ડેડ પ્લોટ્સ એટેમ્પ્ટ્સ થયા બાપુની લાઈફના, જેનો રેકોર્ડ છે, વિટનેસીસ છે, બધું છે. પણ આ બધા એટેમ્પ્ટ્સ જે થયા હતા એ પરતંત્ર ભારતમાં થયા હતા, જ્યારે બ્રિટિશરોની સત્તા હતી ત્યારે થયા હતા. એના પછી એક એટેમ્પ્ટ થયો જ્યારે બાપુ આગા ખાન પેલેસમાંથી છૂટીને પંચગીનીમાં રહી રહ્યા હતા, 1 મહિનો પંચગીની રહ્યા હતા, ત્યારે એમના પર નથુરામ ગોડસે છરો લઈને ધસી ગયો હતો. અને 20 જાન્યુઆરીએ 10 દિવસ પહેલા. ના, એ સૌથી છેલ્લો હતો. આ એના પછી 34 પછીની વાત કરું, 44ની વાત કરું છું. ત્યારે નથુરામ ગોડસેને જે માણસે એને પકડ્યો, ભિલારે ગુરુજી કરીને હતા, જે બાપુના વોલેન્ટિયર્સમાંના હતા અને ત્યાંના પહેલવાન હતા. તે જ્યારે નથુરામ ગોડસે પ્રાર્થના સભામાં છરો લઈને ઘૂસ્યો અને બાપુ પર અટેક કરવા ગયો તો ભિલારે ગુરુજીએ એને પકડીને એને નિશસ્ત્ર કર્યો. અને પછી બાપુએ કહ્યું કે એને તમે હેરાન નહીં કરતા, એને જવા દો કરીને, એટલે છોડ્યો. એટલે એ રેકોર્ડેડ હતું. એના પછીનો અટેમ્પ્ટ થયો જ્યારે બાપુ જીન્ના જોડે મળવા મુંબઈ જઈ રહ્યા હતા સેવાગ્રામથી. ત્યારે એમની અગેન્સ્ટ પ્રદર્શન કરનારા જૂથમાં નથુરામ ગોડસે હતો અને ત્યારે પણ એ છરો લઈને બાપુ પર વાર કરવા ભાગી રહ્યો હતો ને એને પકડ્યો. અને પછી એ વાત
પ્યારેલાલજીએ એમના સ્મરણોમાં લખેલી છે એના વિશે, વિગતવાર આખો રેકોર્ડ લખેલો છે એના વિશે. એના પછી બાપુ મુંબઈથી પૂનાથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે એ ટ્રેનને ડિરેલ કરવામાં આવી હતી અને એ એન્જિનિયરે બ્રેક મારી, એને પથ્થર દેખાયો ટ્રેક્સ પર અને એને વેળાસર બ્રેક મારી એટલે ટ્રેન ડિરેલ ના થઈ પણ એન્જિન ડેમેજ થયું હતું ને નવું એન્જિન લગાડીને બાપુની ટ્રેનને આગળ વધારવામાં આવી હતી અને એના રિપોર્ટમાં એ એન્જિનિયરે લખ્યું હતું કે ધીસ વોઝ એન એક્ટ ઓફ સેબોટાજ કરીને. એટલે એ પણ એક એટેમ્પ્ટ હતો. આ 3 એટેમ્પ્ટ્સ જ્યારે પાર્ટીશને નહોતું થયું અને પાકિસ્તાનને 55 કરોડ પણ નહોતા અપાયા એ અરસામાં આ 3 એટેમ્પ્ટ છે. એના પછી એક એટેમ્પ્ટ જેના વિશે બહુ પછી ખબર પડી એ બાળ ઠાકરેના ફાધર પ્રબોધનકાર ઠાકરે હતા. એમને ખબર પડી કે બાપુનો ત્યારે વિદર્ભમાં દોરો ચાલી રહ્યો હતો અને સનાતની હિન્દુઓના એક ગ્રુપે એમને ત્યાં મારવાનું ષડયંત્ર કર્યું હતું અને પ્રબોધનકાર ઠાકરેએ પબ્લિક વોર્નિંગ આપી હતી કે સનાતની હિન્દુઓ વારંવાર બાપુને મારવાનો પ્રયત્ન કરે છે, અમે એ થવા નહીં દઈએ કરીને. અને એ વિશે એમને પોતાના સંસ્મરણોમાં લખ્યું હતું ને ગાંધી એમાં પણ એ છે કે આવી વોર્નિંગ આવી હતી ત્યારે બાપુને મારવાની. અને પછી 20મી જાન્યુઆરી 1948 જ્યારે બાપુની પ્રાર્થના સભામાં મદનલાલ પાવાએ બોમ્બ ફોડ્યો ત્યારે ષડયંત્ર એવું હતું કે આ આખી ગેંગ જે ગોડસે આપટે ગેંગ છે એ ત્યાં પ્રાર્થના સભામાં હાજર હતી અને બડગે નામનો એમનો જે એક એ હતો સાથી હતો એ છુપાઈને પાછળથી બાપુ પર ગોળીબાર કરવાનો હતો અને આગળથી બડગેનો નોકર કિશ્તૈયા એ ગોળીબાર કરવાનો હતો અને 4 જણ જે ઘેરીને ઊભા હતા એમાંથી 2 જણા બાપુ તરફ હેન્ડ ગ્રેનેડ્સ ફેંકવાના હતા. પણ એ વખતે નથુરામે બોમ્બ ફોડ્યો પણ બાકીનાઓએ એમને અપાયેલી જવાબદારી ના નિભાવી. બડગે ગોળીબાર ના કર્યો કારણ કે એને ખબર પડી કે બાકી બધા છટકીને ભાગી જઈ શકે એવી જગ્યાએ હતા પણ એ જે રૂમમાં હતો ત્યાંથી એને ભાગવાનો કોઈ ચાન્સ નહોતો ને એ પકડાઈ જ જતો. એટલે છેલ્લી ઘડીએ એને ગોળીબાર ના કર્યો ને એ પ્લોટ ફેલ ગયો. એટલે આવી રીતે જેટલા બધા પ્લોટ્સ થયા, જેટલા બધા એટેમ્પ્ટ્સ થયા એમને મારવાના, એમાં 3માં તો નથુરામ ગોડસેનું ઇન્વોલ્વમેન્ટનો રેકોર્ડ હતો પણ બાકીનામાં પણ પૂનાના બ્રાહ્મણોના સાવરકરવાદી ગ્રુપના હોવાનો ની શંકા દર્શાવાઈ હતી. એટલે એ જે કોમન થ્રેડ હતી આખી એ આપણને બતાવે છે કે બાપુને માર્યા પછી એને જસ્ટિફાય કરવા માટે પાર્ટીશન અને 55 કરોડ ને બધાના બહાના એ લોકોને બહુ સરસ મળી ગયા. એ જાણતા હતા કે એ વખતે ભારતમાં જો પાકિસ્તાનનું બહાનું કરશું તો આપણને સહાનુભૂતિ મળશે અને એના પછી જે 17 વર્ષ એમનો એ કેમ્પેન નિરંતર ચાલતો રહ્યો એમાં એમને જબરજસ્ત સહાનુભૂતિ મળી, સમર્થન મળ્યું અને હવે એક વખત એવો આવ્યો છે કે મેજોરિટી ઓફ લોકો એવું કહે છે કે નથુરામ ગોડસે તો દેશભક્ત હતો અને ગાંધી જ ખોટા હતા અને એમને મારવા જરૂરી હતા. એ હવે પ્રચલિત થઈ ગયું છે. એટલે આ બધી વાતો મેં મારી આ બુકમાં લખી છે. સાથે તુષારભાઈ, કારણ કે મોટાભાગના લોકોને એવું હતું કે પાર્ટીશન થયું અને ભારત પાકિસ્તાન થયું, 55 લાખ આપી દીધા એટલા માટે થઈ અને આખો ગાંધીજીની હત્યાનું ષડયંત્ર કરવામાં આવ્યું. પણ એ વખતે તો દેશ આઝાદ થઈ ગયો હતો જ્યારે ગાંધીજીની હત્યા કરવામાં આવી. તો શું એ વખતે ક્યાંય એવું કોન્સ્ટિટ્યુશનની અંદર નાથુરામ ગોડસેને પકડી લેવાનું કે ષડયંત્રકર્તા તરીકે પકડી લેવાનું કે એવું કશું જ નહોતું થયું? એ એક બહુ જ અજબ વાત છે કે તમે જો જુઓ કે 20મી જાન્યુઆરીના નિષ્ફળ પ્રયાસ પછી પોલીસને તરત જ બાકીના બધા આરોપીઓ વિશેની જાણકારી મળી ગઈ હતી કારણ કે તે 20મીના ત્યાંથી મદનલાલ પાવાને અટક કરવામાં આવી અને એની પૂછપરછ ચાલુ થઈ
અને એમાં રાત સુધીમાં એની જોડે એના સાથીઓ હોવાની વાત પોલીસને ખબર પડી નથી. મદનલાલ પાવા એમને દિલ્હીની મરીના હોટેલમાં લઈ ગયો કે જ્યાં એની જોડેના સાથીઓમાં જે લીડર હતા એ લોકો રહેતા હતા, અને એમની રૂમ બતાવી, અને એ રૂમમાંથી કપડાં મળ્યા જેના પર લોન્ડ્રી માર્ક હતું, જેના પર લખેલું હતું NVG, નથુરામ વિનાયક ગોડસે. અને એણે કહ્યું કે મારા સાથીઓમાંથી એક છે તે પૂનાનો એક તંત્રી છે જે હિન્દુ રાષ્ટ્ર નામનું પેપર ચલાવે છે, બીજો એનો પ્રકાશક છે, અને કરકરા શેઠ જે એનો ફાઇનાન્સર હતો મદનલાલનો. હવે મદનલાલ પંજાબી હતો, અને આજે એને કરકરા શેઠ એ કહેતો હતો એ વિષ્ણુ કરકરે જે ઔરંગાબાદનો અહમદનગરનો હતો મહારાષ્ટ્રના. આ બધી વાતો પોલીસને 20મીના નિષ્ફળ પ્રયાસના 4 કલાકની અંદર આ બધી ઇન્ફોર્મેશન મળી ગઈ હતી. અને પછી 10 દિવસ સુધી પોલીસ એ કોઈ પ્રયાસ ન કર્યો કે આ લોકોને પકડે, એ લોકો કે એનું ઇન્વેસ્ટિગેશન આગળ ચાલે. દિલ્હીની પોલીસ અને મુંબઈની પોલીસ એકસાથે કામ કરી રહી હતી, પણ મુંબઈના પોલીસ વડાએ કહ્યું કે આ મારવાનો પ્લોટ નથી. જ્યારે બાપુની પ્રાર્થના સભામાં બોમ્બ ફોડવામાં આવ્યો હતો અને મદનલાલે કહ્યું હતું કે અમે બાપુને મારવા માટે આવ્યા છીએ, તો એ જે નગરવાલા હતો મુંબઈનો CIDનો ચીફ, એ એવું ક્લેમ કરતા હતા કે આ તો બાપુને હોસ્ટેજ પકડી જવા અને કિડનેપ કરવાનો પ્લોટ છે, અને હું એના જે બધા કારસ્તાનીઓ છે એમને પકડી લેવાનો છું થોડા વખતમાં. એમ કરીને 10 દિવસ સુધી જે આ એકચ્યુઅલ જેમના વિશે મદનલાલે જાણકારી આપી હતી એ લોકોને છૂટો દોર આપવામાં આવ્યો કે એ લોકો બધે ફર્યા, એમણે પૈસા જમા કર્યા, એ લોકો ગ્વાલિયર ગયા, ત્યાંથી બંદૂક લીધી અને પાછા દિલ્હી આવ્યા. અને એવું લાગતું હતું કે જાણે એમને આખો રસ્તો ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો કે તમારે જ્યાં જવું હોય, જે કરવું હોય તે કરો. એ લોકોને એવો ડર હતો કે કદાચ બિરલા હાઉસ પર મુંબઈ અને મહારાષ્ટ્રની પોલીસવાળાઓ હશે જે લોકો અમને ઓળખી કાઢશે. એટલે 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસે પોતે અને આપટેને કરકરે છૂટા બિરલા હાઉસની આસપાસથી એ લોકો ફર્યા હતા જોવા માટે કે એમને ઓળખીતા પોલીસવાળાઓ ત્યાં દેખાય છે કે નહીં. અને મનુબેનના નો જે વૃત્તાંત છે અને એમણે જે સાક્ષી આપી હતી એમાં એમણે કહ્યું હતું કે 30મી જાન્યુઆરીએ બપોરે લગભગ 11-12ની આસપાસ એમને એક યુવકને, બાપુ ત્યારે જાન્યુઆરીમાં 11 થી 12 એમનો ખાટલો બિરલા હાઉસમાં એમની રૂમની બહાર મૂકવામાં આવતો, અને ત્યાં સૂર્ય સ્નાન એ કરતા. ત્યાંની ઠંડીમાં એમના શરીરને સૂર્યની ઉર્જા મળે એટલા માટે એ તડકામાં રહેતા, અને ત્યારે કોઈ એમને ડિસ્ટર્બ ના કરે એની માટે એમને એકરા રાખવામાં આવતા. પણ મનુબેન અને પ્યારેલાલ નૈયરને એ લોકો થોડી વારે ધ્યાન રાખતા કે કોઈ, કારણ કે લોકો આવ્યા જ કરતા અને દર્શન લેવાની ને આશીર્વાદ લેવાની ઘેલછામાં બાપુને ડિસ્ટર્બ કરતા, એટલે એ લોકો નજર રાખતા કે કોઈ એમને એવી રીતે હેરાન ના કરે. મનુબેને લખ્યું છે કે હું જોવા આવી તો મેં જોયું કે એક યુવક ત્યાં બાપુની બાજુમાં ઊભો રહીને બહુ વિચિત્ર રીતે બાપુને જોઈ રહ્યો હતો. એટલે કહે છે કે હું ગઈ અને મેં એને કહ્યું કે ભાઈ બાપુ આરામ કરે છે, તમે એમને ડિસ્ટર્બ ના કરો. તો કે એવું લાગ્યું કે એ જાણે કોઈક તંદ્રીમાં હોય, અને મેં કહ્યું એમને તો એકદમ ઝબકીને એ જાગ્યો અને કશું બોલ્યા વગર ઝડપથી ત્યાંથી નીકળી ગયો કરીને. અને કહે છે પછી સાંજે જ્યારે અમે પ્રાર્થના સભામાં ગયા અને એક યુવકે બાપુને રસ્તો રોક્યો, ત્યારે હું કહેવા ગઈ એને કે બાપુને મોડું થાય છે, જરા જવા દો, અને એણે મને ધક્કો મારીને પાડીને જ્યારે હું નીચે પડીને પછી જોયું તો એ યુવકે બાપુને ગોળીઓ મારી હતી. ને ત્યારે મેં જ્યારે એની આંખો જોઈ ત્યારે મને થયું કે આ એ જ યુવક છે જે સવારે બાપુના સામે પાસે ઊભેલો મેં જોયો હતો કરીને, કારણ કે એની આંખોમાં જે ભાવ હતો એ મને ત્યારે પાછો દેખાયો હતો. એટલે 30મીએ
હત્યારાઓને એ ડર હતો કે જો મુંબઈની કે મહારાષ્ટ્રની પોલીસ અહીંયા તૈનાત કરવામાં આવી તો એ લોકો આપણને ઓળખી જશે. પણ પોલીસને એવું નહોતું થયું કે ભાઈ આપણને ખબર છે કે આ લોકો મુંબઈ પ્રાંતના છે, તો મુંબઈ પ્રાંતની પોલીસ કે ત્યાંની લોકો, કારણ કે પૂનામાં પણ એ લોકોએ ઇન્ક્વાયરી કરી દીધી હતી ને અહમદનગરમાં પણ ઇન્ક્વાયરી કરી હતી, કારણ કે એ લોકો જાણતા હતા કે આ લોકો પૂના અને અહમદનગરના છે. પણ પૂના અને અહમદનગરથી પણ પોલીસ ના મોકલાઈ કે ભાઈ કપૂર કમિશનમાં પૂનાના કમિશનરને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને ખબર હતી કે આ લોકો પૂનાના છે તો તમે પૂનાની પોલીસ કેમ ના મોકલી દિલ્હી? તો કહે છે કે દિલ્હીની પોલીસે અમને કહ્યું નહીં કે તમે મોકલાવો, તો અમે શું કામ મોકલાવીએ. એટલે આવી બધી જે વસ્તુઓ થઈ એના પરથી આપણા શક કરી શકીએ કે ભાઈ કદાચ, કારણ કે રેડફોર્ટ ટ્રાયલનું જજમેન્ટ તમે વાંચો ને તો જસ્ટિસ આત્માચરણે જે રેડફોર્ટ ટ્રાયલમાં જજ હતા એમણે જે એમનું હુકમ એટલે જે જજમેન્ટ આપ્યું એમનું, એમાં છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે મને બહુ દુઃખ થાય છે કે પોલીસને આમાં એક્યુઝ નથી ઠેરવ્યા. જો ચાર્જશીટમાં પોલીસને નું નામ મૂકવામાં આવ્યું હોત તો મેં એમને કન્વિક્ટ કર્યા હોત કે એમની લાપરવાહીઓ એટલી હતી કે ઇટ વોઝ લાઈક અ ક્રાઇમ કમિટેડ અને આઈ વુડ હેવ કન્વિક્ટેડ ધેમ ફોર ગાંધીઝ મર્ડર. આ એમણે લાઇન્સ એમના જજમેન્ટમાં લખી, વર્બલી નહીં, રિટર્ન જજમેન્ટમાં એ લખેલી છે. તમે આજે પણ રેડફોર્ટ ટ્રાયલનું જજમેન્ટ જો વાંચો, મારા એમાં મેં રિપ્રોડ્યુસ કર્યું છે, તમે વાંચો તો છેલ્લો પેરેગ્રાફ એમણે લખ્યો છે કે મેં આ 2 જણને કન્વિક્ટ કર્યા છે, એમને મેં સેન્ટેન્સ કર્યા છે, 5 જણાને, 2 જણાને ડેથ સેન્ટેન્સ આપ્યો છે, 3 જણાને લાઈફ સેન્ટેન્સ આપ્યા છે. પણ જો મને મારા જે એ હતું જે આપણે શું કહેવાય એને ચાર્જશીટ, એમાં જો પોલીસનું નામ હોત તો આઈ વુડ હેવ ટ્રાઇડ ધ પોલીસ એન્ડ આઈ વુડ હેવ કન્વિક્ટેડ ધ પોલીસ. એટલે હદ સુધી એ થયું. અને કપૂર કમિશનમાં છેવટે રિપોર્ટમાં એમણે લખ્યું કે ગાંધી મર્ડરમાં પોલીસની જે ભૂલો થઈ ઇન્વેસ્ટિગેશનમાં એને કારણે જ બાપુનું મર્ડર સક્સેસફુલ થઈ શક્યું. તો ગાંધી મર્ડરની અંદર સાવરકરની શું ભૂમિકા રહી? તો પછી સાવરકર પ્રેરણામૂર્તિ હતા, આ બધાના પ્રેરણામૂર્તિ હતા. અને નથુરામ ગોડસે, આપટે, એ લોકો સાવરકરના અંધભક્ત હતા. એક પ્રસંગ થયો હતો, બાપુની હત્યા થઈ એના બીજે દિવસે સાવરકરનો સેક્રેટરી, જેને કોઈક બીજા ગુના હેઠળ પોલીસ એ પકડ્યો હતો ને એ જેલમાં હતો, એણે નાગરવાલાને કોન્ટેક્ટ કરવા માંડ્યો. ત્યાંથી પોલીસમાંથી, જેલમાંથી એને સંદેશ મોકલ્યો કે મારે નાગરવાલાને મળવું છે. હવે ત્યારે નાગરવાલાને ઓલરેડી દિલ્હીથી સમન્સ આવ્યું હતું કે યુ કમ ટુ દિલ્હી ટુ ટેક ઓવર ધ મર્ડર ઇન્વેસ્ટિગેશન. એટલે એ તૈયારી કરી રહ્યા હતા મુંબઈથી દિલ્હી આવવાના. અને એમાં એમના ત્યાં ભાયખલા પોલીસ સ્ટેશન, જે સેન્ટ્રલ જેલ છે મુંબઈની, એ ત્યાંથી એમને આર્થર રોડ પ્રિઝન, એમાંથી એમને મેસેજ આવ્યો કે અહીંયા એક કેદી છે જે તમને અર્જન્ટલી મળવા માંગે છે અને જીદ કરી રહ્યો છે કે તમારે બધું છોડીને એને મળવા આવવું. એટલે નાગરવાલા એરપોર્ટ જતી વખતે રસ્તામાં ત્યાં આર્થર રોડ પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં આને દામલેને મળ્યા. અને એણે કહ્યું કે તમે જો, મેં પેપરમાં એવું વાંચ્યું કે ગાંધીની હત્યા માટે નથુરામ ગોડસેને પકડ્યો છે, તો કહે છે કે જો આ વાત સાચી હોય તો કહે છે તમારે આપટેને શોધવો જોઈએ, કારણ કે નથુરામ અને આપટે એકબીજા વગર કશું કરતા નથી. અને જો એમણે કર્યું હોય તો સાવરકર આમાં ઇન્વોલ્વ છે, કારણ કે એ લોકો જે પણ કરે છે તે સાવરકરના હુકમ મુજબ કરે છે. અને એ સાવરકરનો જ વ્યક્તિ હતો, વફાદાર હતો. એ એક પોઈન્ટર હતું. બીજું, 2 રેકોર્ડ્સ એવા હતા કે જેમાં હત્યા પહેલાં, નિષ્ફળ પ્રયાસ પહેલાં અને હત્યા પહેલાં એ લોકો, નથુરામ અને આપટે, સાવરકરને મળ્યા હોવાનું રેકોર્ડ
ઇન્વેસ્ટિગેશનમાં મળ્યું હતું. અને જે છેલ્લે 28મીના નથુરામને જે બંદૂક મળી ગ્વાલિયરથી, એની પાસે બંદૂક નહોતી, એફિશિયન્ટ બંદૂક નહોતી, કે 20મીનો પ્રયાસ એટલે પણ નિષ્ફળ ગયો હતો કે એની પાસે રિલાયબલ બંદૂકો નહોતી. છેવટે એને ત્યારની સૌથી સારામાં સારી બંદૂક જે બેરેટાની હતી એ 2 દિવસ પહેલાં ગ્વાલિયરથી મળી, જે સાવરકરના જ એક વફાદાર સિપાહીએ જે ગ્વાલિયરમાં હતો એને અપાવી હતી. અને એની પાસે જતા પહેલાં સાવરકરે જ એમને, એ લોકો જે મળ્યા હતા 27મીના સાવરકરને, એના પછી જ એ લોકો ગ્વાલિયર જવાનું નક્કી કરે છે. અને ગ્વાલિયર જઈને પરચુરે, જે સાવરકરનો વફાદાર હતો, એના મદદથી આ બેરેટા બંદૂક મેળવે છે. આ બધા પુરાવા હતા. અને બીજી બહુ મજાની વાત એ થઈ હતી કે જ્યારે સાવરકરને ઇન્વેસ્ટિગેટ કરવા માંડ્યા તો મુંબઈ પ્રાંતના ત્યારના ચીફ મિનિસ્ટર અને નગરવાલા સરદાર સાહેબને મળવા ગયા અને એમણે કહ્યું કે અમને સાવરકરને અરેસ્ટ કરવા છે, તમારી પરમિશન જોઈએ છે. તો સરદાર સાહેબે એમને કહ્યું કે તમને એવું લાગતું હોય કે સાવરકરને અરેસ્ટ કરવાથી સરકાર તમારા પર ખુશ થશે, તો સરકારને ખુશ કરવા માટે તમે સાવરકરને ના પકડતા. તમે જો સાવરકરને અરેસ્ટ કરો તો તમારે એને કન્વિક્ટ કરવા માટે પુરાવા હોવા જોઈએ, તો જ એને તમે અરેસ્ટ કરજો, નહીં તો નહીં. તો બેઉ જણાએ સરદાર સાહેબને આશ્વાસન આપ્યું કે સાવરકર તો બચી જ નહીં શકે, એટલા અમારી પાસે પુરાવા છે, એટલે તમે નિશ્ચિંત રહો. તો સરદાર પટેલે કહ્યું કે જે એ અવસ્થામાં જરૂર એને પકડો, તમે અરેસ્ટ કરી લો એને અને મેક હિમ સ્ટેન્ડ ટ્રાયલ. હવે મજાની વાત એ છે કે જ્યારે ટ્રાયલ શરૂ થયું તો કારણ કે એ ટ્રાયલ બડગેના કબૂલાતનામા પર બેઝડ હતું, તો જે ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પિનલ કોડ હતો, એમાં એવું છે કે એ રીતનું જ્યારે કોઈએ તમને કન્ફેશન આપ્યું હોય અને એના કન્ફેશનના આધાર પર તમે પ્રોસિક્યુટ કરતા હો, તો તમારે જે એક્યુઝડ હોય એમની અગેન્સ્ટ એ કન્ફેશનની બહાર 2 ઇન્ડિપેન્ડન્ટ વિટનેસ એવિડન્સ કોર્ટમાં પેશ કરવા પડે કે જેનાથી સાબિત થાય કે એ લોકો ઇન્વોલ્વ છે. અને તમે ટ્રાયલ જુઓ તો બાકી બધાની સામે જે પ્રોસિક્યુશને વિટનેસીસ મૂક્યા, ઇન્ડિપેન્ડન્ટ વિટનેસીસ, ઇરરેફ્યુટેબલ વિટનેસીસ મૂક્યા બધા છે. સાવરકરની સામે જે 2 વિટનેસ મૂક્યા એ સૌથી કમજોરમાં કમજોર એવિડન્સ અને વિટનેસ એમણે મૂક્યા કે જે ડિફેન્સ એના વિશે બહુ જ ઇઝીલી ડાઉટ્સ ક્રિએટ કરી શક્યા કે ભાઈ આ ઓથેન્ટિક છે કે નહીં, એના વિશે શંકા થાય છે કરીને. એટલે કોર્ટ પાસે કોઈ ઈલાજ જ ના રહ્યો. એટલે જજે એવું નથી કર્યું કે નિર્દોષ છે કરીને હું છોડું છું એમને. મને તમે પુરાવા, સફિશિયન્ટ પુરાવા જે જરૂર હતા એ નથી આપ્યા, એટલે પુરાવાઓના અભાવે હું એમને છોડું છું, એવો ફેસલો સાવરકર માટે થયો હતો. એટલે એમના નિર્દોષ હોવાનો કોઈ જ સબૂત એમાં નથી, ફક્ત એમના દોષી હોવાની માટે પર્યાપ્ત સબૂત પેશ ના કરાયા. હવે એ શું થયું કે ગૃહમંત્રીને આપેલા આશ્વાસન છતાંય જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે એવિડન્સ કેમ ના મૂક્યા, જે હતા, એવું નહોતું કે એ એવિડન્સ નહોતા, એવિડન્સ હતા છતાંય ના મૂક્યા. અને પછી કપૂર કમિશન બેઠું તો કપૂર કમિશન વખતે જ સાવરકર ગુજરી ગયા અને એના પછી એમના સેક્રેટરીએ અને એમનો બોડીગાર્ડ જે કસાર અને દામલે હતા, એ લોકોએ કપૂર કમિશનને યાચના કરી, લેટર લખ્યો અને એમાં 27મીની મિટિંગ વિશે કહ્યું ને બધું, પણ ત્યાં સુધીમાં સાવરકર નહોતા એટલે કશું થાય એવું નહોતું. એટલે સાવરકર એ પહેલેથી અંગ્રેજોના વખતે જેમાં એમને કાલાપાનીની સજા થઈ, એમાં એમણે મર્ડર બાય પ્રોક્સી કરાવ્યું હતું અને બાપુની હત્યા પણ મર્ડર બાય પ્રોક્સી કરાવી, જે સંઘની આદત છે. આજ સુધી એમણે કરાવેલા ખૂનોમાં તમને ખબર છે કે સંઘના પ્રેરણાથી થયા છે, પણ સંઘ પકડાતું નથી. એમાં તમે હમણાં જુઓ તો મહારાષ્ટ્રમાં દાભોલકરનું ખૂન, પાનસરેનું ખૂન,
કર્ણાટકમાં કલબુર્ગીનું ખૂન, ગૌરી લંકેશનું ખૂન, એ બધી સંઘી આઉટફિટ્સે કરેલા ખૂન છે. પણ એટલા સિફતથી કરવામાં આવ્યા છે કે સંઘ સુધી લોહીના છાંટા ઉડેલા આપણે એ નથી કરી શકતા. એ હંમેશા એમના હાથ સાફ રાખે છે. ગાંધી હત્યામાં પણ એ જ સત્ય છે. હા, કારણ કે નાથુરામ ગોડસે જેલમાં બહુ પ્રાઉડલી કીધું હતું કે હા, મેં ગાંધીને માર્યા છે. અને એમનું એ જે સ્પીચ છે એ આજે સોશિયલ મીડિયા ઉપર પણ લોકો બહુ જ. એટલું જ જોવે છે ને એટલું જ, કારણ કે એને લોકો માને છે કે સૌથી મોટા દેશભક્ત છે. બિલકુલ. આ જે કોર્ટનો આખો ઇન્સિડન્સ હતો એ પણ આ પુસ્તકની અંદર આપણને વાંચવા મળશે. આખું છે, આખું બધું મેં આખું ટ્રાયલ આમાં રિપ્રોડ્યુસ કર્યું છે. અને જાણી જોઈને મેં નથુરામ ગોડસેનો જે એ છે સ્પીચ એ રિપ્રોડ્યુસ કર્યો છે, કારણ કે હું ડરતો નથી એનાથી. હું જાણું છું કે એ શું છે. ખૂન કર્યા પછી એને જસ્ટિફાઈ કરવા માટેનું કારણ પેશ કરવાનું એ અટેમ્પ્ટ છે. અને તમે જો જુઓ, એ પહેલાં જે અગ્રણી અને હિન્દુ રાષ્ટ્ર નામના બે પ્રકાશનો નથુરામ ચલાવતો, એના એડિટોરિયલ તમે વાંચો, એની ભાષા તમે વાંચો, તો તમને ખબર પડશે કે નથુરામ ગોડસે ભડકાઉ ભાષણ અને લેખન માટે પ્રસિદ્ધ હતો, જેમાં ગાળાગાળી કરવાની, ધમકીઓ આપવાની, એ ટાઈપની ભાષા એ વાપરતો હતો. પણ જ્યારે એનું કોર્ટનું સ્ટેટમેન્ટ તમે વાંચો ત્યારે તમને ખબર પડે કે બહુ એક્સપર્ટલી લખાયેલું એ છે. ને એમાં ગમે એટલો આસ્થા ન રાખનારો માણસ પણ એકવાર ઇમોશનલી એ થઈ જાય, કન્વિન્સ થઈ જાય એવી ભાષા એમાં છે. હાઈકોર્ટના ટ્રાયલનો જે રેકોર્ડ મેં લખ્યો છે એમાં જજે એવું કહ્યું છે કે જે દિવસે નથુરામ ગોડસેએ પોતાનું સ્ટેટમેન્ટ વાંચ્યું કોર્ટમાં, એ કહે છે અમે કોઈ જ ઇમોશનલ થયા વગર ના રહી શક્યા, એટલું ઇમોશનલ એ હતું. અને પણ મેં કહે ક્યાંક છે કે એવું પણ સાંભળ્યું હતું કે એ સ્ટેટમેન્ટ નાથુરામ ગોડસે પોતે નહોતું લખ્યું, એ સાવરકરે લખીને મેં આપ્યું હતું. મારા પુસ્તકમાં જ લખ્યું છે, કારણ કે એ જમાનામાં એવી કલમ સાવરકરની પાસે એ કળા હતી, એ ટાઈપની ભાષા. તમે સાવરકરનું લિટરેચર વાંચો તો તમને ઉત્તેજના આવે એવું એનું લિટરેચર છે, એમના કાવ્યો છે ને બધું છે. અને એ જ ભાષા તમને આ સ્ટેટમેન્ટમાં વંચાય છે. અને એ જજે એમાં લખ્યું છે કે એ દિવસે જે બધા એ બેઠા હતા, ગેસ્ટ હતા, ઓબ્ઝર્વર્સ હતા કોર્ટમાં, એમની જો મેં જ્યુરી કરી હોત તો એ લોકોએ નથુરામને નોટ ગિલ્ટી કરાર કર્યો હોત. પણ કહે છે કે હું જાણતો હતો કે એક બહુ જ એક્સપર્ટ એક્ટર, જેને ખબર હતી કે સ્પોટલાઇટ એના ઉપર હતી ને આખી દુનિયાને એ સંબોધી રહ્યો હતો, એણે મોકાનો ફાયદો ઉઠાવીને આ એક ડ્રામેટિક પ્રેઝન્ટેશન કર્યું હતું. અને સાવરકર અને નથુરામ રેડફોર્ટ ટ્રાયલ દરમિયાન એક જ એમાં હતા સાથે. રેડફોર્ટમાં જ નીચે એ લોકોની માટે હોલ્ડિંગ સેલ્સ બનાવાયા હતા અને બાજુમાં એ લોકો રહી રહ્યા હતા, બાજુના સેલ્સમાં એ લોકો રહી રહ્યા હતા. અને રેડફોર્ટ ટ્રાયલના પહેલે જ દિવસે નથુરામ ગોડસે એપ્લિકેશન મૂક્યું હતું કોર્ટની સામે કે કેસ દરમિયાન અમે જે એક્યુઝ છીએ એ લોકો આપસમાં પ્રાઇવેટલી કોન્વર્ઝેશન કરી શકે, જેમાં પોલીસ હસ્તક્ષેપ ના હોય, એવી પરવાનગી અમને જોઈએ છે. ને એને પરવાનગી અપાઈ હતી. એટલે મારું કન્વિક્શન છે કે સાવરકર જાણતા હતા કે આ ટ્રાયલ પર આખી દુનિયાની નજર રહેવાની છે, અને એટલે એમણે સાવરકરે અને ગોડસે મળીને આ આખું એક એ સ્ક્રિપ્ટ લખી કે જેનાથી એ લોકો બાપુનું મર્ડર જસ્ટિફાય કરી શકે. એટલે એ લોકો, અને એના પછીના 75 વર્ષમાં RSS એને બહુ જ એક્સપર્ટલી વાપર્યું છે. અને એને જ લીધે જે તમે કહો છો કે આજે એવું બધા માને છે કે નથુરામ ગોડસે દેશભક્ત અને બાપુ દેશદ્રોહી, એના જ લીધે થયું છે કે એ એટલું પ્રચલિત કરવામાં આવ્યું કે અને એમાં સરકારનો એ વાંક છે, કારણ કે પહેલાં એમણે ગોડસેને એ અવસર આપ્યો કે એ કેસનો ફાયદો ઉપાડીને કોર્ટમાં પોતાની વાત મૂકી શકે.
જે ખોટું નહોતું, એ થવું જોઈએ. પણ એના પછી જે પહેલાં એને પબ્લિકમાં ઓપન રાખ્યું ફોર એક્સેસ, પછી એને બેન કર્યું, પછી એ બેન પાછો ઉઠાવી લેવો પડ્યો, અને એ બધામાં એને જે એક શહીદીનો એ મળી ગયો કે ભાઈ આ જો બિચારાઓને સત્ય બોલવાની પણ છૂટ નહોતી, એટલે એમનું જુઠ્ઠાણું સત્યમાં રૂપાંતર કરવામાં સરકારનો સાથ મળ્યો હતો. પણ એ વખતે મોરારજી દેસાઈએ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું. મોરારજીભાઈની જે આખી ભૂમિકા હતી એ બહુ શંકાસ્પદ ભૂમિકા હતી. કપૂર કમિશનમાં પણ એમના ઉપર જે આરોપો આક્ષેપો મુકાયા એનું એ ખંડન ના કરી શક્યા, કારણ કે મોરારજીભાઈને 21મી જાન્યુઆરીએ આ આખા ષડયંત્રની વાત જેસી જૈને કરી હતી, અને જેસી જૈન જે પ્રોફેસર હતા, જે મદનલાલના ટચમાં હતા, અને 20મીના પ્રયાસ પહેલાં દિલ્હી જતાં પહેલાં મદનલાલે જેસી જૈનને કહ્યું હતું કે હું એક બહુ મોટું કામ કરવા જાઉં છું દિલ્હી, અને એક મોટા વ્યક્તિને નો સફાયો કરવાનો છું, હું ને મારા સાથીઓ, અને સાથીઓ વિશે કલ્પના આપી હતી, અને સાવરકરના આશીર્વાદ મેળવવાની પણ વાત એને જેસી જૈનને કરી હતી. અને જેસી જૈને જ્યારે 21મીના બાપુની હત્યાના નિષ્ફળ પ્રયાસ વિશેની બાતમી વાંચી પેપરોમાં, ને એમાં મદનલાલ પાહવાન નામનો શરણાર્થી અરેસ્ટ થયો છે એ વાંચ્યું, ત્યારે એમને થયું, પહેલાં તો એમને હતું કે નથુરામ જવાનીના જોશમાં એ કરે, બ્રેગિંગ કરે છે. તો જેસી જૈને પછી એક પુસ્તક લખ્યું કે મેં બાપુ કો બચા નહીં સકા કરીને, જેમાં એણે કહ્યું કે મેં તો 21મીના જ્યારે વાંચ્યું ત્યારે પછી જે મુંબઈ પ્રાંતના ચીફ મિનિસ્ટર હતા એમને મળવા એ ગયા, એમણે અપોઇન્ટમેન્ટ માંગી, તો એમણે કહ્યું કે હું કશેક બહાર જઈ રહ્યો છું, પણ મારા ગૃહમંત્રી છે મોરારજી દેસાઈ, તમે એને મળીને વાત કરો. એટલે બપોરે એ મોરારજીભાઈને મળ્યા, અને એમણે મોરારજીભાઈને બધી વાત કરી. તો મોરારજીભાઈએ એમને કહ્યું કે તમે કોઈની જોડે આ વાત નહીં કરતા, હું પોલીસને કહીને આ કામ કરાવું છું. અને એમણે નાગરવાલાને બોલાવ્યા, અને એ દિવસે સાંજે ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનું એ ત્યારે આપણે ફાઉન્ડેશન સ્ટોન સેરેમની હતી, ને સરદાર સાહેબ પણ આવવાના હતા. તો એમણે નગરવાલાને ત્યારે કહ્યું કે આવી બાતમી મને મળી છે, પણ જેસી જૈનની ઓળખ ના આપી, અને નગરવાલાને કહ્યું કે તમે સાવરકર પર નજર રાખો અને આ લોકોની માટે શોધખોળ શરૂ કરો, અને એ જતા રહ્યા. પછી એમણે એવો ક્લેમ કર્યો કે અમદાવાદમાં જ્યારે સરદાર સાહેબને હું મળ્યો ત્યારે મેં આ બધી વાત સરદાર સાહેબને કરી, અને એમણે કહ્યું કે હા ઠીક છે, અમને પણ જાણકારી મળી છે, અને અમે એના ઉપર કામ ઇન્વેસ્ટિગેશન આગળ લઈ જઈશું. પણ કપૂર કમિશનમાં જ્યારે મણિબેનને બોલાવવામાં આવ્યા, અને શંકર જે સરદાર સાહેબના સેક્રેટરી હતા એમને બોલાવવામાં આવ્યા, બેઉએ કહ્યું કે ના, મોરારજીભાઈએ આવી કોઈ વાત સરદાર સાહેબ જોડે કરી નહોતી. એટલે એ જ શું હતું, કોણ સાચું બોલી રહ્યું હતું ને કોણ જૂઠું બોલી રહ્યું હતું, એ પર એક બહુ મોટો પ્રશ્ન. કારણ કે સરદાર સાહેબ તો એ વખતે ડેપ્ટી પ્રાઇમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર હતા એમની પાસે, તો આ આખી ઘટના શું એમને ખબર હોત તો આ ઘટના ટાળી શકી હોત કે? કારણ કે સરદાર સાહેબ એ વખતે પ્રાઇમ મિનિસ્ટર તરીકે નહેરુ હતા, જે બંને રાઈટ લેફ્ટ કહેવાતા હતા ગાંધીજીના. સરદાર સાહેબ હોમ મિનિસ્ટર હતા, અને હોમ મિનિસ્ટરના નીચે પોલીસ આવે, એટલે પોલીસના ઉપર જો કોઈ પણ આક્ષેપ મૂકવામાં આવે લાપરવાહીનો કે નિષ્કાળજીપણાનો કે ભૂલ કરવાનો, તો એ હોમ મિનિસ્ટર પર છાંટા ઉડે એ સ્વાભાવિક છે. પણ સરદાર પટેલ ઇન્વોલ્વ હતા એવું સદંતર માનવાને હું તૈયાર નથી, કારણ કે જે આદર અને પ્રેમ બાપુ માટે એ બેઉમાં હતો, સરદાર સાહેબમાં પણ અને નહેરુમાં પણ, એના ઉપર કોઈ દિવસ શક ના કરાય. તમને હું બાપુની હત્યા પછીની તરતની જ વાત કરું. સરદાર સાહેબ છેલ્લા
નેતા હતા જેમણે બાપુ જોડે મુલાકાત કરી, અને એ મુલાકાત પતી અને સરદાર સાહેબ પાછા એમને ઘેર ગયા. બાપુ પ્રાર્થના સભામાં ગયા. સરદાર પટેલની ગાડી એમના ઘરમાં એન્ટર થઈ અને શંકર એ દોડીને આવીને એમને કહ્યું કે હમણાં જ સમાચાર આવ્યા છે, બાપુ પર ગોળીબાર થયો છે અને બાપુ કદાચ નથી. અને એ જ ગાડી વાળીને સરદાર સાહેબ પાછા બિરલા હાઉસ પહોંચ્યા. અને સૌથી પહેલાં બાપુનું પાર્થિવ બિરલા હાઉસમાં લાવવામાં આવ્યું અને સરદાર પટેલ ત્યાં પહોંચ્યા. અને એટલે એ સૌથી પહેલાં ત્યાં હતા. અને પછી જે આખું પ્યારેલાલે લખ્યું છે એમાં કે એના પછી તરત પંડિત નહેરુ ત્યાં પહોંચ્યા, અને પંડિત નહેરુ પહોંચતાની સાથે એ બાપુના પાર્થિવને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા. સરદાર પટેલ ત્યાં મૂર્તિમાન થઈને બેઠેલા હતા એમના પગ પાસે, અને એમણે કહ્યું કે જવાહર પોતાની વ્યથા જણાવી શકે છે, એ રડી શકે છે, હું નથી રડી શકતો, પણ મારી વ્યથા ઓછી છે એવું નથી. અને સરદાર સાહેબને એ પણ ગિલ્ટ હતું કે હું ગૃહમંત્રી અને મારા જ બાપુને હું ના બચાવી શક્યો, એ પણ દુઃખ એમને હતું. અને પછી જે એમના ઉપર નિરંતર અટેક કરવામાં આવ્યો, સોશિયલિસ્ટ જે લીડરશિપ હતી કોંગ્રેસમાં, જયપ્રકાશ નારાયણ અને રામ મનોહર લોહિયા અને મૃદુલા સારાભાઈ, એ લોકોએ જે નિરંતર સરદાર પટેલ પર અટેક કર્યો પબ્લિકમાં, એનું સરદાર સાહેબને બહુ જ દુઃખ થયું હતું. સુરતમાં એક પબ્લિક મિટિંગમાં જયપ્રકાશ નારાયણે સરદાર પટેલ પર ડાયરેક્ટ આક્ષેપ કર્યો કે સરદાર પટેલ જ ઇન્વોલ્વ છે બાપુની હત્યામાં. એના પછી એ જ રાતે સરદાર પટેલને પહેલો હાર્ટ એટેક આવ્યો અને એ પથારીવશ થયા. અને એમણે કહ્યું પણ કે શું મારો શું વાંક છે કે મારા પર આવા આક્ષેપો જયપ્રકાશ મૂકી રહ્યો છે. અને એમને બહુ જ એ વાતનું ભયંકર દુઃખ હતું કે હું બાપુને ના બચાવી શક્યો. એટલે એ જેન્યુઅન હતું. એ આજકાલના નાટકી નેતાઓ જેવા નહોતા કે મગરમચ્છના આંસુ બહાવે અને પછી તરત પરફેક્ટ સ્માઇલનો શોટ આપે, એવું નહોતું. એમની જે વ્યથા હતી એની અસર એમના સ્વાસ્થ્ય પર પડી, અને એ બતાવે છે કે એમને શું અંદરથી વ્યથા થઈ હતી. એટલે હું એવું નથી માનતો કે એમાં એમનો દોષ હતો, એ વખત એવો હતો. હું કહી રહ્યો હતો આપને કે એ વખતની આપણે પોલીસ જોઈએ ઉત્તર ભારતની ખાસ કરીને, તો પાર્ટીશન પહેલાં ઉત્તર ભારતમાં ઉચ્ચ પોલીસ અધિકારી બધા મુસ્લિમ્સ હતા, મુસલમાન પોલીસ અધિકારીઓ હતા. અને એમાંથી મોટા ભાગના પોલીસ અધિકારીઓએ પાકિસ્તાનમાં જવા સિલેક્ટ કર્યું હતું. એટલે ઉત્તર ભારતમાં સિનિયર પોલીસ કાડર જે હતું એ બધું ખાલી થઈ ગયું હતું, અને એ ભરવા માટે દક્ષિણ ભારતમાંથી સિનિયર પોલીસને ઉત્તર ભારત ટ્રાન્સફર કરવા પડ્યા હતા, જે લોકોને ઉત્તર ભારતની વિશે કંઈ જ એક્સપિરિયન્સ નહોતો, કોઈ એમની ખબરીઓનું નેટવર્ક નહોતું, કંઈ જ નહોતું. એટલે પોલીસ પણ અંધકારમાં કામ કરી રહી હતી. એ જે ત્યારે ઓફિસરો હતા એમની પાસે એ વ્યવસ્થા નહોતી કે જેમાંથી એ લોકો આસાનીથી ઇન્વેસ્ટિગેશન કરી શકે ને. અને પોલીસ અને બ્યુરોક્રસીમાં આરએસએસના ઇન્ફિલ્ટ્રેશન વખતે હત્યા પછી સરદાર પટેલે જ ઇન્વેસ્ટિગેશન કરીને એક રિપોર્ટ ફાઇલ કર્યો હતો કે પોલીસ તંત્રમાં અને બ્યુરોક્રસીમાં આરએસએસના તત્વોનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે, અને એટલે એડમિનિસ્ટ્રેશન પૂરું એ લોકો મેન્યુપ્યુલેટ કરે છે. એટલે આ બધી જ્યારે વાતો આપણે જોઈએ ત્યારે ખબર પડે કે એ વખતની જે આખી ભારતમાં એ હતી પરિસ્થિતિ હતી, એ આખી પરિસ્થિતિનો લાભ લઈને આ લોકોએ પોતાનું જે એક ધ્યેય હતું એ સાધ્ય કર્યું. છેલ્લો સવાલ તમને પૂછી લઉં કે આજના સમયને ગાંધી સાથે કઈ રીતે રિલેવન્ટ ગણી રહ્યા છો તમે? આપણે જો 1946થી 48નો વખત ભારતનો જોઈએ તો 47માં આઝાદી મળી એ સ્વર્ણિમ
અક્ષરોથી લખાયું, પણ 46થી જે એક વિઘટનકારી વિચારધારા હાવી થઈ, મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે જે આખું ડાયરેક્ટ એક્શન ડે ને એના પછીના બધા સહારો કરાવ્યા, અને એના રિટેલિએશનમાં જે હિન્દુ કટ્ટરપંથી હતા એ લોકોએ જે કાઉન્ટર અટેક્સ કર્યા અને દંગાઓ ભડકાવ્યા, અને મુસલમાનોને ભારતમાંથી તગેડી મૂકવાની જે આખી એમની ચાલ હતી એનો આરંભ કર્યો. એ બધું આપણે જ્યારે જોઈએ ત્યારે 2001 પછીનું ભારત કે 1992 પછીનું ભારત અને હવે એ કઈ દિશામાં જઈ રહ્યું છે એના બહુ પેરેલલ્સ આપણને મળે છે. અને આ પુસ્તકમાં મેં એટલા માટે બાપુની જિંદગીના છેલ્લા 4 વર્ષોનો વૃત્તાંત લખ્યો છે કે આજના ભારતને એક આલામ તરીકે એ થાય કે ખબર પડે કે આપણે ફરી ઇતિહાસમાં કરેલી ભૂલો પાછી રિપીટ કરી રહ્યા છીએ આજે. અને એક ચિંતા સતાવે છે કે જો એવું થશે અને ઇતિહાસની પુનરાવૃત્તિ થશે તો આ વખતે આપણને વિનાશની કગાર પરથી પાછું ખેંચવા માટે બાપુ નથી. તુષારભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.